રામજી ભગવાનની લગ્નની કંકોત્રી લખાય છે. રામજી ભગવાન, વિરમજી ભગવાન, લાસાબેન, લક્ષ્મીબેન બધા હાજર છે. આજ પોકરણ ગરબા આનંદ ભયો છે. કેમ? અજમલા કુંવર રામદેવજી ભગવાન સાક્ષાત પરિબ્રહ્મ નારાયણના લગ્ન છે. સાક્ષાત ભગવાન વિષ્ણુ પરમાત્માના લગ્ન છે. દ્વારિકાધીશના લગ્ન છે. આનંદ થયો છે. પણ એકલા માં મિલનની આંખમાં આંસુ પડે છે. માં મિલનની રડે છે. માં રડે છે. માં મિલનની આંખમાંથી ડળક 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 આંસુ પડ્યા છે. રડે છે. રામદેવજી ભગવાન જોઈ ગયા, આજ મારે ઘેર આનંદ છે, આજ મારે ઘેર ઉમંગ છે, આજ મારે ઘેર ઉસરંગ છે. આજ મારા કુંવર, મારા લગ્ન છે અને મારી માં કેમ રડે છે? મારી આંખમાં આંસુ કેમ છે? માં મિલનની રડે છે. રામજી ભગવાન જોઈ ગયા. રામજી ભગવાન કંકોત્રી લખતા લખતા ઉભા થઈ ગયા. હે માં, તું કેમ રડે છે? તારી આંખમાં આંસુ કેમ છે? કે કઈ નહીં મારા, આ તો હરખના આંસુ, આ તો હરખના આંસુ. ના બેટા, મને તું સાચું કહે. જો તું સાચું નહીં કહે તો તને મારી સોગંદ છે, મારી દુહાઈ છે. કઈ નહીં મારા લાલ, કઈ નહીં, કઈ નહીં. માં મિલને કઈ ન શબ્દ બોલ્યા. પણ રામદેવજી ભગવાને હટ પકડી. હે માં, તું ન કહે તો પરણવાવ નહીં છે. તારા મનની જે કોઈ દીર્ઘા હોય એ મને કહી દે. તારા મનમાં શું છે? આજ માં મિલનની આંખમાં આંસુ. હે મારા લાલ, આજ 20 વર્ષના વાળા વાયા છે. 20 વર્ષ. આજ મને મારી દીકરી સગુણા સાંભળી છે. તારા લગ્ન નજીક છે. તારા લગ્નની તૈયારી થાય છે અને લગ્નના 15 દી બાકી છે. તારા લગ્નમાં સગુણા નહીં આવે અને એને ખબર પડશે કે મારા વીરાના લગ્ન છે તો મારી સગુણા રોઈ રોઈને મરી જશે. આજ મારી સગુણા મને યાદ આવી છે. હે માં, તું રડીશ? હે માં, તું રડીશ? એ મારી બેન સગુણા મને જ્યાં સુધી કુમકુમ તિલક નહીં કરે ને ત્યાં સુધી પરણવા નહીં જાવ. મારી બેન સગુણા આવી મને કુમકુમ તિલક કરે પછી હું ઘોડા પર ચડીને પરણવા જઈશ. માં, આ મારું તને વચન છે. એ મારા લાલ, એ શક્ય નથી. કેમ? 360 ઘાવ મારી દીકરી સગુણાનું સાસરું છે અને પહોંચતા પહોંચતા 1 મહિના ઉપર થઈ જાય અને તારા લગ્નના 15 દી બાકી છે. મારી દીકરી સગુણા લગ્નમાં નહીં આવી છે. એમાં તું ચિંતા ના કર. આપણી પાસે એક પવનવેગી સાઠ એવી સાઠ છે જે મારો મિત્ર, મારો શિષ્ય, મારો ખાસ ભવનો સાથીદાર છે. એવા રત્ના રબારીને હું મારી બેન સગુણાને કંકોત્રી લઈને મોકલું. મારી બેનને તેડીને આવશે. તું ચિંતા ના કરીશ. આનો નામ છે ભાઈ બહેનનો પ્રેમ. આજ રામદેવ ભગવાન પર રડવા લાગ્યા કે મારી બેન એક સગુણા પણ છે. માં મિલને કહ્યું કે મારી સગુણાના સાસરીવાળા બહુ કજિયાખોર છે. સગુણાને જ્યારે વિદાય કરી ત્યારે મેળા મારીને ગયા. તારા પિતાજીને પેટના વાજ્યા ગયા અને સગુણાને કાયમ માટે ભૂલી જવાનું કહીને ગયા છે. આજ 20 વર્ષના વાણા થયા પણ સગુણા બેન કદાપી પોકરણ ઘરમાં પગ નથી મૂક્યો. હે માં, તમે ચિંતા ના કરો. ભલે મારી બેન સગુણાના સાસુ સસરા કજિયાખોર હોય પણ હું મારી બેન સગુણા આવે પછી તો ઘોડે ચડીને પરણવા જઈશ. આ મારું વચન છે માં. એટલે માં મિલનના મનનું સમાધાન થયું. રામદેવજી ભગવાને રત્ના રબારીને હાકલો કરીને બોલાવે છે. રત્ના રબારી પોકરણ ગઢા નગરમાં પ્રવેશ કરે. બોલો કુમાર,
હે નાથ બોલો શું હુકમ છે આપનો? કે લગ્નના 15 દી બાકી છે, તારે રાત દી ઊંટ હલાવીને આપણી બેન સગુનાને તેડીને આવવાનું છે. આપણી બેન ત્યારે રત્ન બોલ્યો, ત્યારે રત્ન બોલ્યો, એ રાત તમે ચિંતા કરો નહીં કે જે સુધી મારી બેન હું રાતથી અન્ન જન્મનો ત્યાગ કરીને પણ મારી બેનને તેડીને આવીશ. હું ઊંટ ઉપર ખાઈશ, ઊંટ ઉપર પાણી પી નીચે નહીં ઉતરું, મારું વચન છે. રામદેવજી ભગવાને વચન આપ્યું કે હે રત્ના, તને ભીડ પડે દુઃખ પડે ત્યારે તું મને યાદ કરજો. રામદેવજી ભગવાન એક સરસ શબ્દ કાયમ માટે બોલ્યા, જન્મથી મૃત પડે પરિયાણ કરી ત્યાં સુધી. કયો શબ્દ? કે ભીડ પડે અને દુઃખ પડે ત્યારે તું મને યાદ કરજે. રામાપીનો એક શબ્દ બહુ નાભીમાંથી નીકળેલો શબ્દ. ભીડ પડે દુઃખ પડે ત્યારે તું મને યાદ કરજે. રત્નાને રામજીજી ભગવાન વચન દે છે, અને ભગવાનનું વચન હોય એ મીઠા નો છે. ભગવાન કામ આવે, ભગવાનના જે આશીર્વાદ મળે એમાં કોઈ મીઠા ન થાય. રત્નો રબારી પવન મેઘી સાર તૈયાર કરે છે. પરમાત્માની જે કૃપા હોય એ બીજું દુઃખ જ ન હોય. એક આવી સરસ મજાની કથા હાલતી, ભાગવત કથા હાલે, હજારો શ્રોતાઓ કથા સાંભળતા હતા, અને એક મુસ્લિમ દીકરો સામે બેસે કથા સાંભળતો હતો. મુસલમાનનો દીકરો ભાગવત કથા આપણે રામ કથા ચાલતી, રામ કથાનો કૃષ્ણ અને રામનું મિલનની કથા હાલતી ભાગવત કથાની. અને બાપુ કથામાં એમ બોલ્યા કે મારો રામ રોટલો આપે, મારો રામ રોટલો આપે, મારા રામના રોટલા પર વિશ્વાસ રાખો, મારા રામ નામ ઉપર વિશ્વાસ રાખો તો મારો રામ આવીને તમને ખવડાવે. બાપુ કથામાં ગાદી પરથી આવું બોલ્યા. અને મુસલમાનનો દીકરો બેઠો બેઠો કથા આપે. કથા પૂરી થઈ અને બાપુને સીધો ગાદી પર મળવા ગયો કે રામ રોટલો આપે ખરા? કે હા, મારો રામ રોટલો આપે. મુસલમાનનો દીકરો હોવા છતાં કથા સાંભળે, છેલ્લા ખૂણા પર બેઠેલો કથા આપણે રામ રામની બાપુ માળા કરાવતા હતા કે બાપુ જો રામ નામનું જપ કરું, મનથી જપ કરીશ, જો મને રોટલો નહીં આપે તો કાલે તમારા ટાંટિયા ભાગી નાખીશ. બાપુ કે ભલે. બાપુ કથાકાર હતા, બહુ તેજોમય હતા, અને મુસ્લિમનો દીકરો અને ગાદી પર આવીને બાપુ પાસે વચન લઈને ગયો. એને અન્નજનનો ત્યાગ કરી જંગલમાં ગયો. જંગલમાં એક વડલાના ઝાડ ઉપર બેસી શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ, બીજું કઈ રામ 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 રામ. એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ સુધી રામ રામ કરી, બીજું કઈ જ નહીં, બસ રામ 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 રામ. અને ખાવા ન મળ્યું. પેલા બાપુએ કથાકારે એમ કહેલું કે રામ નામનો જપ કરવાથી તને ભોજન મળશે, પણ કોઈ ખવડાવવાનું મળ્યું નહીં. 3જો દિવસ થયો, ઉપવાસ થયા છે. અને એક જાન આ ગામમાંથી પરણવાતી, એ વખત આવું ગાડીઓ નહોતી, ગાડા લઈને આવવું પડે. જાન આ વડલાના નીચે ઊભી રહી. વડલાના જાન સાંભળજો, બહુ સરસ કથા છે. અને એ જાનનો ઉતારો કર્યો. એમાં જે પરણવા આવેલો વરરાજા હતા ને એને કઈ વરગાડ જેવું વળગ્યું, કઈ વરગાડ જેવું વળગ્યું. અને ગામના સીમાએ આવી અને ગામમાં પહોંચી એટલે એને સાસુમાં પોખવાવે ને ખબરદાર નાળિયેરને થાળી બધું ભૂલ પડી ગયું. બધા ભુવા બોલા કર્યા અને ભુવાજી કઈ વિધિ કરી. બોલ ભાઈ ક્યાંથી આવ્યો? લગ્ન બાકી છે. પેલા આ ભૂત કાઢવાની વિધિ ચાલુ થઈ. તો પેલો જમાઈ જે પરણવા આવેલો કે હું વડવાળા ચક્રીવાળા વડવાળાથી જન આવ્યો છું, જે વડે ઉતારો કરેલો ને. બોલ તારે શું જોઈએ ખાવામાં? કે મારે મોહનથાળ જોઈએ, ફરસાણ જોઈએ, 56 જાતના ભોગ. એટલે જે જાન પરણવા આવેલો હું ચક્રીવાળો વડવાળો ચક્રીવાળો છું આવું કીધું.
એટલે મોહનથાળ ને દાળ ભાત ને બધું 56 જતા ભોગ માગ્યા, 56 જતા. એટલે બધા ભૂવા હતા તે ઉતારી શું કર્યું ખબર? વડ નીચે મૂકી આવ્યા. સાંભળજો હવે, વડ નીચે મૂકી આવ્યા 56 ભોગ, થાળો મોટો ભર્યું. અને એ જ દિવસે આપણે બધા ઉતાર મૂક્યો ને, એ જ દિવસે 2 ચોર ગામમાં પ્રવેશ કર્યો. 2 ચોરો ગામમાં આવ્યા અને ચોરો વિચાર કર્યો હજુ રાતને 11 વાગે છે ને તો હાલ ગામમાં નથી જવું, 12 વાગે 2 વાગે ભૂતા ગામની અંદર ચોરી કરવા જઈશું આપણે 2 વાગે. એટલે જોયું તો વડના ઝાડ નીચે 56 ભોગ પડ્યા હતા. એટલે 2 ચોરો વિચાર કર નક્કી આ કોઈ આપણને મારવા માટે કંઈ કરતૂક કર્યું છે, નહીં તો આમ 56 ભોગવીને પડ્યા હોય. આ ઉપર ઢોકેલું હતું. એટલે ખોલીને જોયું તો દાળ ભાત શાક મોહનથાળ બધી જાતના ભોજન હતા, અલગ અલગ જાતના ભોજન હતા. એટલે એને આજુબાજુ તપાસ કરી કે કોઈ છે તો કોઈ મળ્યું નહીં. તો આમ ઉપર જોયું તો વડ ઉપર એક છોકરો રામ 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 કરે, રામ રામ કરે, રામ રામ કરે. એટલે પેલા ભાઈ કીધું ભાઈ નીચે આવ, કે નહીં આવું. કેમ? મારા રામનું નામ તપ ચાલે. ભાઈ નીચે આવ, કે નહીં આવું, મારે રામનું નામ ચાલે. એટલે એક ચોર હતો ને ઉપર ગયો, આ મુસ્લિમ દીકરાને પકડી નીચે લાવ્યો કે ખા, કે હું નહીં ખાઉં. પેલા ચોરે જોરાથી ખવડાવ્યું, મોહનથાળ ખવડાવ્યું, દાળ ખવડાવ્યું, ખમણ ખવડાવ્યું, ઢોકળા ખાય, 56 જતા ભોગ ધારી ખવડાવી દીધા. અને ચોર લોકો પૂછ્યું કે ભાઈ તને કંઈ થાય છે? કે હા. કે શું થાય? ઘેન ચડા. કે તને કંઈ થાય છે? કે ના ઘેન ચડા. એટલે પેલો છોકરો વિચાર કરવા લાગ્યો, આ મારો રામ આવીને રૂબરૂ મને ખવડાવ્યું, મારો રામ આવીને ખવડાવ્યું. એટલે કહ્યું અજગર કરે ને ચાકરી, પંખી કરે નકલો, દાસ મલો તો કહ ગયે સબકે દાતારા. અને એ મુસ્લિમ દીકરો કોણ હતો? દાસ મલુ. એ આપણા સનાતન ધર્મનો ભક્તિનો અધિકારી બન્યો. ભગવાન તમે એના મય બની જાઓ તો ભગવાન તમારા ઘરમાં ખાવાનું ના તો પૂરું એ કરે છે, એ પૂરું કરે. એટલે રામદેવજી ભગવાને રત્ના રાયકાને વિશ્વાસ થઈ ગયો કે મારો રામદેવ મારી મનની મનોકામના પૂરી કરશે, મારા ધાર્યા કામ કરશે, મારા ધારે રત્નો રાયકો પવન વેગી સાત લઈને તૈયાર થાય અને રામાપીર ભગવાન લીલા કરે. કેવી લીલા કરે? જે કંકોત્રી લખાઈ એવી લીલા. સગુણાને યાદ કરે કે હે બેન સગુણા, તું જાગ, તારો વીરાના લગ્ન છે, તારા વીરાના લગ્ન, તું જાગ, તૈયાર થા. રામાપીર ભગવાન સગુણાબેનને સપના આપે છે કે કંકુ છાટી કંકોતરી મોકલો, કેસર સાપે કંકોતરી મોકલો. બેની સગુણાને સુતા સપના આવ્યા, બેની સગુણાને સુતા સપના આવ્યા. રામદેવા ભાઈ કંકોતરી મોકલો. પિયર પરણે છે મારો વીર, કંકોતરી મોકલો. એવો રતનો રાયકો રે તેડવા આવ્યો, એવો રત્નો રાયકો રે બેનને તેડવા આવ્યો. આવું સ્વપ્ન રામાપીર ભગવાને કોને આપ્યું? પોતાની બેન સગુણાને. હે બેન, ઊભી થા, તારા વીરના, તારા ભાઈના લગ્ન છે, હા, જલ્દીથી તૈયાર થઈ જા. અને તું લગ્નમાં આવવાના કપડાં લતા ઘરેણા પેટી બધી તૈયાર, તારા જે કઈ વસ્તુ લઈને તૈયાર થઈને રહેજે, તને મારું રત્ન તેડવા આવી દે. આવું સ્વપ્ન રામાપીર ભગવાન પોતાની બેનને આપે છે. અને
રાત્રિના 2 વાગે સગુણાબેન ચપકીને જાગી ગયા. હા, ચપકીને જાગી ગયા. અને આ બાજુ સગુણાના સાસરીવાળા લોકો જાગતા. કેમ જાગતા 2 વાગ્યા સુધી? દિયરના લગ્ન છે. હા, સગુણા પોતાના શયનખંડમાં સૂતા છે અને સગુણા ઝપકીને જાગી ગયા અને પોતાની સાસુમાને મળવા હતા. એ સાસુમાં, મને સ્વપ્ન આવ્યું છે કે પિયરમાં મારા વીરાના લગ્ન છે, મને જવા દેશો? એટલે સગુણાની સાસુ બોલી કે બહુ બેટા સપના ખોટા, હોઈ જાઓ, હોઈ જાઓ. સગુણા નિરાશ થઈ. હે માં, એ સાસુમાં, કદાચ મારું સ્વપ્ન સાચું પડે તો મને લગ્નમાં તો જવા દેશો? કદાચ સ્વપ્ન સાચું. એટલે સગુણાની સાસુ કે અત્યારે આ પાડવા જાય પછી બધી વાત. એટલે સગુણાની સાસુ બોલ, હા તારે જાવું તો જાજે. સગુણાનો આનંદ થયો. સગુણા પોતાના શયનખંડમાં જઈ પહોંચી ગયા. અને આ બાજુ રત્નો રબારી પવન વેગી હાથ લઈ હાંકતા હાંકતા ક્યાં પહોંચ્યો? રસ્તામાં સૂઈ છે. નીંદ આવી. રત્નો રબારી નીંદમાં સૂઈ ગયો છે. ભાન ભૂલ્યો. કેમ? થાકી ગયો છે. રત્નો રબારી અને એનો ઊંટ બંને થાકી ગયા છે. બંને. રામદેવ ભગવાનને ખ્યાલ આવી ગયો કે મારો ભાઈ રત્નો અને ઊંટ થાકી ગયા છે, માટે એની મારે એની રામદેવ ભગવાને લીલા કરી. આ પવન વેગી હાથ અને રત્નારા બાગને ઉચકીને પિંગલગઢના ગાદરે મૂકી દીધા. પિંગલગઢના ગાદરે મૂકી. પિંગલગઢના ગાદરે એ ભૂકી કાઢે જાઓ, આમ જાઓ, તમારું કામ છે, જાઓ. આજ રીમે થઈને મોડા આવો, જાઓ. નાસ્તા નહીં હોય, જાઓ બોલાવો. સગુણા પોતાની સાસુમાને મળ્યા છે. હે માં, કદાચ મારું સ્વપ્ન સાચું પડે તો મને લગ્નમાં જવા દેશો? એટલે સગુણાની સાસુ બોલે, હા બેટા જા, તારે જાવ ઈચ્છા છે, તારું સ્વપ્ન ઈચ્છા છે. સગુણા બેન પોતાના શયનખંડમાં જઈને સૂઈ જાય છે. તેને સૂઈ પોતાના શયનખંડમાં. અને આ બાજુ રત્નો રવાડી અને હાથ બંને થાકી ગયા જંગલમાં. રામદેવ ભગવાને ખબર પડી ગઈ કે પવન વેગી હાથ અને રત્નો બંને થાકી ગયા છે. બંને થાકી. રામદેવ ભગવાને લીલા કરી આ પવન વેગી હાથ અને રત્નો રબારી ઉચકીને પિંગલગઢના ગાદરે મૂકી દીધા. 2 દિવસની માલિપા, જે 1 મહિનો થાય, પણ 2 દિવસની માલિપા આ રત્ના રબારી અને એની હાડડીને પિંગલગઢના ગાદરે મૂકી દીધા. પિંગલગઢના ગાદરે પહોંચે છે. સવાર પડી. પંખી કિલ્લોલ કરવા લાગ્યા. પાદરની પનિયારીઓ શોર બકોર કરે છે. આળસ મળીને રત્નો રબારી ઉભો થયો અને કુવાના કાંઠે પાદરની પનિયારી નીકળી. પાદરની પનિયારી પૂછી કે બેન, આ નગર કોનું છે અને નગરનો રાજા કોણ? ત્યારે પાદરની પનિયારી કહ્યું કે ભાઈ, આ નગરનું નામ છે પિંગલગઢ અને આ નગરનો રાજા છે પઢિયાર રાજા. ત્યારે રત્નાને ખબર પડી કે નક્કી આ લીલા મારા રામદેવજી ભગવાને જ કરી હોય છે, નહીં તો આવું ન બને. જેને 15 દી ત્યાં પિંગલગઢ પહોંચતા થાય, એના બદલે આજે 2 દિવસની માલિપા હું પિંગલગઢ પહોંચી ગયો. એટલે આનંદ થયો. અને કંકોત્રી રામદેવજી ભગવાન ના લગ્નની કંકોત્રી પઢિયાર રાજાને આપી છે. રામાપીરના લગ્નની કંકોત્રી પઢિયાર રાજાને આપી અને કંકોત્રી પઢિયાર રાજા વચ્ચે છે. કંકોત્રી જોઈને પઢિયાર રાજાના ગુચ્છાનો પાન ન રહ્યો. કેમ ગુચ્છો આવ્યો ખબર છે?
કે અમે તુરા કુંડની અંદર અજમલજી મહારાજ કરતે અમારું કુળ ઊંચું કહેવાય, છતાં એક રબારી કોમના રબારીને અમારા દીકરાની વહુને તેડવા મોકલી, એના કારણે ગુસ્સો આવ્યો. એના કારણે વધારે પડતો ગુસ્સો એના કારણે. અને પટિયા રાજા જેમ તેમ શબ્દો બોલવા લાગ્યો કે અજમલ છે ને એ તંબુરીઓ ભગત વાળો છે. અજમલજીનામાં કઈ બુદ્ધિ નથી, કઈ વિવેક નથી, નહીં તો આ રબારી સિવાય કોઈ માણસ ના મળ્યું. રત્નો રબારી સમસમી ચૂપ ઉભો રહ્યો. કેમ? હું મારી બેન સગુણાને તેડવા આવી છે, બોલવું નથી, નહીં તો પટિયા રાજાનું માથું ધરતી અલગ કરી દીધું. એને ગુસ્સો બહુ આવ્યો, પણ એક શબ્દ બોલતો નથી. કેમ? મારી બેનને તેડવા આવે છે, કઈ સંદેશો લઈને જવાનું હોય કોઈના ત્યાં, ત્યારે ગુસ્સો ના કરાય. દૂત બનીને જવાનું ત્યારે શાંતિ રખાય. હનુમાનજી જેમ લંકામાં કુદાકૂદ કરીને હળગાઈને આવતા ન કરે. પણ રત્નો રબારી સમસમી ચૂપચાપ ઉભો રહ્યો. પણ વારંવાર અજમલજી મહારાજના અપમાન કર્યા. અજમલજી મહારાજ તંબુરીઓ ભગત વાળો, એનો દીકરો, એને પીર થઈને પૂજાવું છે, એટલે બધા ધંધા આદર્યા છે. આવી જેમ તેમ રામાપીર અજમલજી મહારાજ વિશે જેમ તેમ શબ્દ બોલવા લાગે. અને રામાપીર વિશે ચાલુ કર્યું. એને ખબર પૂજા બંધ કરાવી, ત્યાંથી અભિમાન આવ્યું છે રામદેવને કે એને પીર થવું છે, પીર થવું છે. આ 2-4 વખત પીર પીર શબ્દ બોલ્યા અને પટિયા રાજા તલવાર ઉપર હાથ થયો. ખબરદાર પટિયા રાજા, હવે પછી એક શબ્દ તમે અમારા કુંવર રામદેવ વિશે બોલ્યા તો, અમારા કુંવર રામદેવ વિશે બોલ્યા. તલવાર ઉપર હાથ થયો અને પટિયા રાજાને ખબર પડી ગઈ આ રબારી કોમનો રત્નો રબારી ગુચ્છામાં છે. એટલે પટિયા રાજાએ હુકમ કર્યો, આંખનો ઈશારો કર્યો, આ રત્ના રબારીને અંધારી કોટડી જેલમાં પૂરો. આંખના ઈશારે રત્ના રબારીને જેલમાં પૂરો. ત્યારે રત્નાએ પટિયા રાજાને કહ્યું, હે પટિયાર, જો ભાવ બદલાય ને એટલે શબ્દોની વાણી બદલાય, હા, શબ્દોની ભાષા બદલાય. ભગવાનનું અપમાન કર્યું, રામાપીરનું અપમાન કર્યું, અજમલજી મહારાજનું અપમાન કર્યું. પટિયા રાજા કરતો રત્નો એમ બોલ્યો, હે પટિયાર, જો તારે રામો ધણી જોવો હોય તો એક કામ કરો, મને ગુગળનો ધૂપ દઈ દો, મને એક જ્યોત દઈ દો, અને પછી જોઈ લો કે મારો રામો ધણી કેવો છે. પછી જુઓ મારો રામો. અને પટિયા રાજાએ ઈશારો કર્યો અને એક ગુગળનો ધૂપ તૈયાર કરાવ્યો, ભગવાનની જ્યોત કરી છે. અને રત્નો રબારી રામાપીર ભગવાનની ધૂન કરી જેલની માલિકા ભગવાનનો આરાધ કરે છે કે જય બોલો રામાપીરની તમે જય બોલો. હરિ જય બોલો હિન્દવા પીરની તમે જય બોલો. હરિ જય બોલો નિજાવાડા નિર્જય બોલો. માતા મિનલ દે પિતા અજમલજી વડા વિરમ દેવ ભાઈજી. હરિ કુમકુમ પગલે પધાર પીરજીઓ. કુમકુમ પગલે પધાર પીરજી, કડપી દે ગૌતારી જી. જય બોલો રામાપીરની તમે જય બોલો. તમે લૂણ બનાવ્યું, લૂણની મિસરી બનાવી દો. જય બોલો રામાપીરની તમે જય બોલો. હરિ જય બોલો હિન્દવા પીરની તમે જય બોલો. હરિ જય બોલો રંગાવાડા નિર જય બોલો. गोविंद दोनों पढ़े में किसी को लागो पार. बलिहारी गुरु आपने जिने गोविंदियो बताए. रमा पे गोविंदियो
वही सृष्टि चला रहे हैं। बोल श्री रामा पीर नो जय। રત્ના રબારીને જેલમાં પૂર્યો અને રત્ના રબારી કહ્યું કે આ લઈ લો ભાઈ બેનના દીકરાને કોકને બેસાડી ગામડા અને મમ્મી પપ્પા ખોવાડા લઈ લેજે. રત્ના રબારી હે પઢિયા રાજા મને એક ગુગળનો ધૂપ દઈ દો અને એક ભગવાનની જ્યોત કરી દો પછી જુઓ મારો રામો ધણી કેવો છે. રામાપીર ભગવાને વચન આપી છે જ્યાં ઘીનો દીવો ગુગળનો ધૂપ અને મારી ધજા ફરકતી છે તે મારી અવશ્ય હાજરી હશે. રામાપીર વચન છે જે ગુગળનો ધૂપ મારી ધજા નેજો અને મારી જ્યોત પ્રગટ થશે એનાથી એ દિવસે હું સતત હાજર રહીશ. વચન એટલે રત્ના રબારીએ ભગવાનની જ્યોત કરી અને ગુગળનો ધૂપ કર્યો. રામાપીર ભગવાનનું સ્મરણ કર્યું. રામા ચલો ને રેવતે દરી ભાલો ને તી સંબરે થાજો સાબરા એ વાત નચલ રામાપીર હો રામા જય જય રામાપીર. जद के दणी हाँ भरे तीवर दिखे दुखदाय दर्शन करता पीर ना मारा पंजना पाप बड़ी जाय रमा पे पंजना पाप बड़ी जाय. રત્ના રબારી જેલમાં પુરાયો છે અને રામાપીર ભગવાનને યાદ કરે. રામાપીરનું વચન યાદ આવે હે રત્ના તને ભીડ પડે તો તું મને યાદ કરજે. ભીડ પડે ને મેં તમને ગઈકાલે કહ્યું એવા મિત્ર બનાવજો સખી બનાવજો બેન પણ એવા બનાવજો. ભીડ પડે ત્યારે કામમાં આવે દુઃખ પડે ત્યારે કામ આવે. રત્ના રબારીને ભગવાનના વચનો યાદ આવ્યા. ભીડ પડે ત્યારે તું મને યાદ કરજે. ગઈકાલે પૂજા જે કરી બીજના દિવસે જે બહેનો હતા લગભગ 61 માણસો પૂજામાં બેઠા. 61 માણસો અહીંયા અખંડ લગભગ 70 જેટલા શ્રીફળ હજુ શ્રીફળ ચાલે હજુ હાલના. અને એનો ધૂપ છે ને આખા ચાલો ને ગોર 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 ફરે. જે ધૂપ થાય એ મારા રામા ધણીની હાજરી હોય. અને આ ખાલી ખાલી ધુમાડો નથી કરતા. રણુજામાં 700 વર્ષથી અખંડ ધોળો ચાલે. 700 વર્ષ થયા. હવા 5માં ટોપરું રોજનું જાય. હવા 5માં અને એક ડબ્બો ઘી જાય રોજ. એક ડબ્બો ઘી જાય હવા 5માં ટોપરું જાય અને હવામાં ગુગળ જાય. એ અખંડ ધોળો ચાલે. એ ધોળો આપણે કહીએ એની પૂજાનું માતમ હોય. આ છેલ્લા દિવસે કથા પૂરી થાય એટલે ગાયના દૂધથી એ ધોળો ઠારી એ ધોળો ઉપર લાવીશું પૃથ્વી પર ને ધોળો જમીનમાં ગાળીશું. આ પૂજા કરવી પડે નહીં તો ચાલુ રાખવું પડે ગૌતમભાઈ આખી જિંદગી. પણ અમારે કરીને વિધિ જઈએ અખંડ ધોળાનું માતમ. એટલે રામદેવ ભગવાનની કૃપા છે. રત્ના રબારી યાદ કરી કે મને ભીડ પડી ત્યારે રામાપીરે વચન આપીશ કે ભીડ પડે ત્યારે તું મને યાદ કરજે હું તારા ભેળો રહીશ. રામદેવજી ભગવાનના શબ્દો યાદ આવ્યા. રત્ના રબારી ધૂપ જ્યોત કરી ભગવાનને આરાધ કરે. હે નાથ મારી વારે આવ હું જેલમાં પુરાયો છું. રામદેવજી ભગવાન ઝપકીને જાગી ગયા અને પોતાની માને મળવા ગયા. હે માં મને સ્વપ્ન આવ્યું કે મારો મિત્ર રત્નો જેલમાં પુરાયો છે. મારે વારે થવું છે. તેને મા બેલાને કહ્યું બેટા સુઈ જા. મીંઢળ બાંધ્યું છે હાથે પીઠી વાળું શરીર છે. બહારનો છે બહારનો નીકળે. આપણા દીકરા દીકરી લગ્ન તમે શું બહાર નીકળવા જતા 8 દિવસ 10 દાડા લગ્નનું મુહૂર્ત કંકોત્રી આવી જાય લગ્ન આવી જાય તો બહાર ન જવાય. અને ગળામાં ચપ્પુ લગાડે
નાનું ચપ્પુ ભાઈ રૂપિયા મંડપને મીંડળ તારે હાથડે રૂપિયા મંડપને મીંડળ તારે હાથ જવાય નહીં દઉં રણ ચાકરી રે રામ આપે મીંડળ બંધો હાથ છે રામદેવજી ભગવાન મીંડળ બંધો હાથ છે અને બંધો હાથ હે રામદેવ હે મારા લાલ તને આવા સ્વપ્ન કેમ આવે છે તારે બહાર નો જવાય મારો ભાઈ રત્નો જેલમાં પૂરાય છે મારે એની વારે થવું છે બેટા તારું સ્વપ્ન ખોટું હોય જાય રામાપીર ભગવાનની લીલા કરી અને પંબરિયા ભારાનો ઘા કર્યો અને ઘા પંબરિયો ભારો ઉઠતો ઉઠતો પિંગલ ગઢ પહોંચ્યો અને રસ્તા રબારીને જે જેલમાં તાળા મારેલા એ તાળા ઉપર થાળાનો ઘા કર્યો અને તાળા તૂટ્યા અને રત્નો રબારી રામદેવ ભગવાન કી જય રત્નો રબારી રામાપીર ભગવાનનો જે જે કાર કરી જેલમાંથી બહાર નીકળ્યો અને રત્નો રબારી બોલ્યો હે પઠિયા રાજા જોઈ લે આ તંબુરિયા ભગતના દીકરાના વેણ જોઈ તંબુરિયા ભગતના તું પડચા જોઈએ આવો શબ્દ બોલી રસ્તો રાઈકો બહાર નીકળ્યો અને ભંબરિયો વાલો પઠિયા રાજાની રાજમાં ફરવા લાગ્યો એકલો ભાલો બીજું કઈ નથી મીંઢળે બાંધેલું છે હાથે મીંઢળ છે બીજું કઈ નથી અને એકલો ભાલો પઠિયા રાજાના રાજમાં ફરવા લાગ્યો અને ભાલો પેલો ક્યાં ગયો જ્યાં પઠિયા રાજા જેલમાં પૂર્યો એના ઢોલિયા પર ગયો અને ઢોલિયો એ ભંબરિયા ભાલાની અડી લગાઈ અને ઢોલિયો ઉધો પાડી ગયો એ પઠિયા જોઈ લે અમારા રામા ધણીનો જોઈ લે અને ભાલો તે ઢોલિયો ઉધો વાળ્યો અત્યારે પઠિયા રાજુ રત્નાને કીધું હે રત્ના તારા રામાને કહી દે ભાલો દૂર કર્યો હું આમંત્રણનો સ્વીકાર કરું છું તારા રામાને કહી દે ભાલો દૂર કરે આટલા વેર કહી રામાપીર ભગવાન રત્નારબાની પ્રાર્થના કરી કે હે નાથ ભાલો દૂર કરો રામાપીરનો ભાલો દૂર થયો અને આ બાજુ ફરીથી ભાલો ઉડતો 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 સગુણાની સાસુ જે શયનખંડમાં સૂતા હતા એ ગયો અને સાત ઉપર ભાલાની અણીઓ મારી ભાલાની અણી મારી ત્યારે સગુણાની સાસુ બોલી કે વહુ બેટા કદાપી વહુ બેટા શબ્દ નથી વાપરે પ્રથમ વખત વહુ બેટા શબ્દ આવ્યો કેમ દીકરા મારે વહુ બેટા તારા વીરાને કહી દે ભાલો દૂર કરે મને ભાલો વાગે છે તારા વીરાને કહી દે ભાલો દૂર કરે મને ભાલો વાગે છે આમ બે ત્રણ વખત બોલ્યા એટલે સગુણ આવી પહોંચી કે ખમ્મા મારા વીરા તારા જેવો વીર જગતની દરેક બેનને મળી જાય તો બેનના દુઃખ મટી જાય તારા જેવો વીર આ ભારતની ભૂમિ પર દરેક બેનને મળી જાય તો ભવ ભવના સગુણા બેને વાળા લીધા અને સગુણા બેન બોલ્યા કે ખમ્મા વીરાને જાઉં વારણે લો એ ખમ્મા વીરાને જાઉં વારણે લો એ બોલો છે મારો વીર જો એ ખમ્મા વીરાને જાઉં વારણે લો એ ખમ્મા વીરાને જાઉં વારણે લો ઓ દેવી દીધી છે મને માવડી લો બાવડી દીધો છે મારો વીર જો એ ખમ્મા વીરાને જાઉં વારણે લો એ ખમ્મા વીરાને જાઉં વારણે લો મીંઢળ બધો હાથ છે અને મીંઢળ બધો હાથ અને ભાલો છે બીજું કઈ નથી શરીર નથી શરીર ટુકડા ગઢમાં છે અને વાળા લીધા ખમ્મા મારા વીરા તારા જેવું વીર આજ મારા ભાગ્ય ખુલે છે તારા મને દર્શન થશે 20-20 વર્ષ સુધી બેન સગુણા અને ભાઈની મુલાકાત થશે બેન એક એવું પાત્ર છે જગતની મારી પાસે
ભાઈ અને બેનનો સંબંધ એવો છે. ઘણા વર્ષો પછી આ ભાઈ બેનની મુલાકાત થશે. બેન ગમેલી ભૂલ કરે ને તો ભાઈ માફ કરતી, અને બેન ગમેલી ભૂલ કરે ભાઈ માફ કરે, અને ભાઈ ભૂલ કરે પણ બેન માફ. આનું નામ છે ભાઈ બહેનનો સંબંધ. આ છે ભાઈ બહેનના પ્રીતનો સંબંધ છે. એક થોડી ભાઈ બહેનની વાત કરી, આપણે લગ્નની તૈયારી કરવી છે.